હેલો ફ્રેન્ડ, જય માતાજી. કેમ છો તમે બધા? મજામાં? તો સ્વાગત છે તમારું અમારી રસોઈની ચેનલમાં. તો આજે આપણે બનાવવાના છીએ આખો ભીંડો. એના માટે મેં આ નાનો કૂણો ભીંડો લઈ લીધો છે. તમે જોઈ શકો છો, એકદમ તાજો જ છે. અને એના માટે મેં બધા મસાલા એક જ પ્લેટમાં લઈ લીધા છે. એના માટે મેં હળદર લીધી છે, મીઠું લીધું છે અને લસણિયું મરચું લીધું છે ખાંડેલું તૈયાર. પછી ધાણા જીરું લીધું છે અને ધાણા લીધા છે, લીંબુ અને આ મેગી મસાલો. અને આપણા રોજિંદા મસાલા તો હોય જ છે. તો ચાલો તમને બતાવો આપણે ભરેલો ભીંડો કઈ રીતે કરવાનો છે. તો સૌપ્રથમ તો આ મેં ધોઈને ચોખ્ખો કરીને લઈ લીધો છે. ધોઈ અને કોરો કરી લીધો છે. એને પહેલાં આપણે આવી રીતે લીટીથી કાઢી લેવાનો છે અને વચ્ચેથી કાપા કરી લેવાના છે આવી રીતે. અને આપણે આ તમને બતાવી દીધું લીટીને કાઢીને. હવે આપણે એનો મસાલો તૈયાર કરી લેશું. તો એના માટે મેં વાટકો લીધો છે. એમાં આપણે હળદર નાખી દઈશું. મીઠું ને હળદર ને બધું જે મસાલા તમને બતાવ્યા છે એ આપણે નાખી દઈશું આવી રીતે. અને બધું જે ચમચીના માપથી આપણે જે ખાવાની રેગ્યુલર ચમચી હોય છે એનાથી મેં 2 ચમચી લાલ મરચું લીધું છે ખાંડેલું, 1 ચમચી ધાણા જીરું, અડધી ચમચી મીઠું અને આ આપણા ધાણા લીધા છે. ધાણા તો તમે જેટલા નાખવાના હોય એટલા નાખી શકો છો. અને તમારે તમારા ઘરમાં સભ્યો હોય એ પ્રમાણે તમારે સબ્જી બનાવવાની છે. આપણે લીંબુ નાખી દઈશું એમાં. લીંબુ તમારે જેટલું ખાવું હોય એટલું તમે અંદર નાખી શકો છો. આવી રીતે લીંબુ નીચવી લેવાનું છે. અને આ છે આપણો મેગી મસાલો. મેગી મસાલો નાખવાથી ભીંડો બહુ જ ખૂબ સરસ સ્વાદિષ્ટ બનતો હોય છે. જેટલું પેકેટ તમારે નાખવું હોય એટલું તમે નાખી શકો છો. હું આમાં આખું નાખી દઉં છું. જો તમારે અડધું ખાલી સ્વાદ પૂરતી નાખવું હોય તો તમે સ્વાદ પૂરતી પણ નાખી શકો છો. એને આપણે બધું મિક્સ કરી લેવાનું છે. ભીંડો એકદમ તાજો જ લેવાનો આપણે, એટલે સરસ સબ્જી આપણી સ્વાદિષ્ટ બને. પછી જે આપણે આ કાપા કર્યા હોય એમાં આવી રીતે આપણે એને ખોલીને જોઈ લેવાનું છે કે અંદર કોઈ જીવજંતુ કે ઈડ તો સડેલો નથી ને, તે જોઈ લેવાનું કાપા કરીને. પછી એને આપણે આવી રીતે ભરી લેવાનો છે. ભલે ધાણા બહાર નીકળી જાય એનો કોઈ વાંધો નહીં, મોટા ઝીણા સુધારવાના એટલે વાંધો ન આવે. અને મસાલો તો આપણે એને જરીક જ ભરવાનો છે. પછી બીજો આપણે એને ઉપર પણ નાખશું. આવી રીતે આપણે ભીંડાને દબાવીને ભરી લેવાનો છે. પછી આપણે પ્લેટમાં મૂકી દઈશું. એવી જ રીતે આપણે બધાને આપણે કાપા પાડી લેશું. કાપા પાડીને આ રીતે આપણે ભરી લેશું. પછી હું તમને આગળ બતાવું કે એનો વઘાર કઈ રીતે કરવાનો છે. ઘણા તો આ આખા ભીંડાને લોઢીમાં પણ કરતા હોય છે. હું ક્યારેક લોઢીમાં કરું છું અને ક્યારેક તવલામાં કરું છું. 2 રીતે કરું છું. અને ફ્રેન્ડ જે નવા હોય અમારી ચેનલમાં તે સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ કરજો. સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. નવા હોય એમને સબસ્ક્રાઈબ તો કરજો જ તે. તો ચાલો આ આપણે ભીંડો ભરીને થઈ ગયો છે તૈયાર. તો હવે એનો આપણે વઘાર કરશું. મેં તેલ તપવા મૂકી જ દીધું હતું અગાઉ જ, તે ભરતા જ તે. તો હવે આપણે એમાં આ જીરું નાખી દઈશું 1 ચમચી જેટલું, હળદર નાખી દઈશું 1 ચમચી જેટલી, અને આ ભરેલો ભીંડો આપણે એમાં નાખી દઈશું. આપણે કૂણો લીધો છે એટલે તડકા એને વાર નહીં લાગે. તેલ થોડુંક આપણે વધારે નાખવાનું. મેં 2 પાવડા તેલ નાખ્યું છે. થોડુંક ઉપરથી નમક નાખી દઈશું આપણે, એટલે એને તડકા વાર ન લાગે. અડધી ચમચી જેટલું નમક નાખી દઈશું. હવે તેલમાં આપણે એને ઘડી ચડવા દેશું. તમે જોઈ શકો છો ભીંડાનો કલર એકદમ સરસ આવી ગયો છે. પૂરોને ભીંડો છે એટલે સરસ દેખાવમાં લાગે છે. હવે એને આપણે ધીમા તાપે ચડવા દઈશું. ગેસ ધીમો કરી નાખશું અને આપણે આવી રીતે થાળી ઉપર ઢાંકી દઈશું. તમે આની પર પાણી પણ રાખી શકો. જો કૂણો ભીંડો ન હોય, મોટો ભીંડો હોય તો તમે આની પર પાણી રાખીને એને ચડવી શકો છો. પણ આપણે ભીંડો આ કૂણો છે એટલે આપણે આમાં પાણી મૂકવાના નથી. તો ચાલો ફ્રેન્ડ્સ, આપણો આ જે ભરેલો ભીંડો છે તે તૈયાર થઈ ગયો છે. જો એને રોટલી સાથે પણ ખાઈ શકો, પરોઠા સાથે પણ અને રોટલા સાથે પણ ખાઈ શકો. તો તમને અમારું આ ભરેલા ભીંડાનું શાક કેવું લાગ્યું તે કોમેન્ટ કરીને જણાવજો. અને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. આવજો, મળશું બીજા બ્લોગમાં.